આજે એક ગુજરાતી ગઝલ ગાવાનો વિચાર છે, એટલે ગુજરાતીમાં જ વાત કરી રહી છું. તો નાનપણથી જ કદાચ અને કોલેજમાં આવી ત્યાં સુધી અ, ગઝલો ખૂબ પ્રિય હતી અને એમાં પણ જગજીત સિંહ ચિત્રા, પંકજ ઉદ્ધાસ અને મનહર ઉદ્દાસની ગુજરાતી ગઝલો ખૂબ સાંભળી છે. અ, જગજીતસિંહ ચિત્રાની એક પ્રિય ગઝલ તો એક વખત ધરમપુરમાં ગઈ હતી, ત્યાં ખેતરોમાં બેસીને ગાઈ પણ છે. એ પણ મારી ખૂબ જ એક પ્રિય ગઝલ હતી. અને અત્યારે હમણાં 2-3 દિવસ પહેલાં બીજા બે મિત્રો સાથે આનંદ નિકેતન શાળામાં વર્ધા જવાનું થયું. તો મુંબઈથી વર્ધા સાથે ટ્રાવેલ પણ કર્યું હતું અને વર્ધામાં શાળા પછીનો સમય પણ સાથે વિતાવ્યો. તો 2 દિવસ સાથે જ સમય વિતાવ્યો હતો, એટલે વાતો પણ થઈ અને ગીતો પણ ગાયા. અને એ લોકો બંને ગઝલ પ્રેમીઓ છે, એટલે ગઝલની પણ ઘણી બધી વાત થઈ. તો એમાંથી એક ગઝલ યાદ આવી મનહર ઉદ્દાસની, જે મને પહેલાં હું જ્યારે કોલેજમાં હતી કદાચ એ વખતે ખૂબ જ પ્રિય હતી. એવી ઘણી બધી બીજી ગઝલો પણ યાદ આવી, પણ આ ગઝલ ખૂબ જ પ્રિય હતી. કોલેજમાં ભણતી કવિતાઓ પણ યાદ આવી. એમની સાથે એ કવિતાઓનું પઠન કર્યું અમે લોકોએ ટ્રેનમાં, એટલે પઠન મોસ્ટલી મેં જ કર્યું. ગીતો ગાયા અમે લોકોએ સાથે. તો ખૂબ સરસ સમય વિતાવ્યો. અને એ જે ગઝલ યાદ આવી એ અત્યારે હું અહીંયા ગાઈ રહી છું. સો અગેન વન ઓફ માય ફેવરેટ ગઝલ્સ આઈ વુડ સે. હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે, હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે, कसमથી આપની જીભે સદા સો દુઆવે, હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે. સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી. સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી. એ પાનું ફેરવી દેજો જમારી વાર્તા આવે, કસમથી આપની જીભે સદા સો દુઆવે, હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે. મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું. મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું, એ રીતે લાગ્યું. નાવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી
સ્વભાવે કસમથી આપની જીભે સદા સો સો દુઆવે હૃદયના દર્દની તમને જરા જો કલ્પના